હે બીજ રે ધર્મ છે પેલો સદા રે. ધરતા સંતોની દિન ધ્યાન ધરતા સંતોની દિન ધ્યાન રે. હે યુગાર્યા અનેકને સહજ મારે. હે યુગાર્યા અનેકને સહજ મારે. હે ધન્ય ધન્ય ધર્મની જાર. ધન્ય ધન્ય ધર્મની જાર રે. બીજ રે ધર્મ છે પેલો સદા રે. બોલો સદગુરુ દેવ કી જય. જેને આપણે આત્મધ્યાની અને આત્મજ્ઞાની સંતો કહીએ, એ આત્મધ્યાની સંતોએ મર્મ ભાષાની અંદર કેવળ જ્ઞાનને એટલું સરળતાથી સમજાયું છે. એના એક એક શબ્દોના આપણે વિચાર કરીએ, ચિંતન કરીએ તો એમ થાય કે ઓહો, કેવી આ અનુભવી મહાપુરુષોની રહસ્યમય ગાથાઓ છે, જેને સમજતા આપણું જીવન ભક્તિભાવની અંદર રસમય બની જાય. જ્યારે જેવી ઉલટ પ્રસંગોપાત પોતાના સ્વ અનુભવથી આપણા કલ્યાણ માટેની નિજ સ્વરૂપના દર્શનની ઝંખનાવાળા સાધકને સહેલાઈથી તે સ્વરૂપનો લાભ કેમ થઈ શકે, એવો સંતોએ અનુભવ વાણીની અંદર પ્રકાશ પાડ્યો છે. પૂજ્ય દાદાએ એક વાણીમાં ગાયું, તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, હોવે સફળ તુજ સંસાર લેને જાણી, ગ્રહી લે ગુરુગમ જ્ઞાનનો આધાર. તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી. સુરતાનો સ્વામી ભૂમિ ઉપર નથી રહેતો, આકાશમાં રહે છે. જેને જગત કરતા કહી, જગત નિયંતા કહી, પાર બ્રહ્મ પરમાત્મા કહીએ, તે ભૂમિનો વિહારી નથી, એ ગગન વિહારી છે. તો આપને વિચાર આવે કે આ આકાશમાં તો ઊંચે જતા ઓક્સિજન ઘટે છે, તો ન્યાવળી ક્યાં પરમાત્માએ ઘર બાંધ્યું છે અને ક્યાં રહેતા છે. પણ મહાપુરુષોની
અનુભવ વાણી એની કૃપાથી સમજાય છે. સુરતાનો સ્વામી સોહમનાથ છે. સંતો જે આપણો પ્રાણ છે એને ગગન કહે છે. પ્રાણરૂપી ગગનની અંદર સુરતાના સ્વામી સોહમનાથ કાયમને માટે સ્થાનો સ્થિર કરી અને બેઠા છે. પણ આપણી વૃત્તિ ભૂમિ ઉપર આટા મારે છે એટલે દેહભાવમાં આટા મારે છે. દેહભાવમાં જ્યાં સુધી આટા મારે છે, દેહને એની ઇન્દ્રિયોને એના વિષયો એમાં જ રમણ કરતી વૃત્તિ છે, એને શાંતિ નથી મળતી. શાંતિ તો ક્યારે મળે કે એ વૃત્તિને એ સુરતાને પોતાનો સ્વામી મળે ત્યારે શાંતિ મળે. ઉગારામ દાદાના અનુભવ પ્રમાણે શાંતિ તપ સોહમ છે. શાંતિ તપ સોહમ છે. શાંતિ ન્યા રહેલી છે. કોઈ વાતાવરણની અંદર થોડી ઘણી આપને શાંતિ મળે, એ વાતાવરણની શાંતિ મનને સ્થિરતા કાયમ આપતી નથી. પણ આત્મ સ્વરૂપના ધ્યાનથી જે શાંતિ મળે છે એનાથી મનને કાયમને માટે સ્થિરતા આવે છે, વૃત્તિને સ્થિરતા આવે છે. એટલે કહે છે કે હે સુરતા, તારું અસમાનમાં ઘર કરી લે, શબ્દ સ્વરૂપની અંદર સ્થિર થા, કોઈ સદગુરુની શાન લઈને. તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, હોવે સફળ તુજ સંસાર. સંસાર સફળ ક્યારે? કે સુરતા સ્વામીની બની જાય ત્યારે. આપણા સંસાર જીવનની અંદર પણ પત્ની પતિ પરાયણ બની જાય ત્યારે સંસારની સફળતા છે. પતિના વચને વચનને પાળે, એની આજ્ઞાનું પાલન કરે, એની સેવા કરે, એ સંસાર કાંઈક વિશેષ શોભે છે. એ સંસાર વિશેષ શોભે છે. એમ જ્યારે સુરતા એના સ્વામીની બની જાય ત્યારે સફળ સંસાર થાય છે, ત્યારે જીવન સફળ થાય છે. સુરતા સ્વામીની બનતા દરેક ઇન્દ્રિયોના વ્યવહારો શુદ્ધ થાય. દરેક ઇન્દ્રિયોની અંદરથી મલિનતા ટળી જાય. દરેક ઇન્દ્રિયોમાં સદભક્તિનો ભાવ જાગૃત થાય. આને સંતો સંસાર સફળ થયો એમ કહે છે. આ જીવન સફળ થયું એમ કહે છે. આપણે આંખ છે ને સંતોને બી આંખ છે. આપણી આંખ ઘાટને જોવે છે. જેની વૃત્તિ નામમાં વિરામી છે એ સંતની આંખ અઘાટને જોવે છે. આપણે કાન છે અને સંતોને કાન છે. આપણો કાન આપણી સ્તુતિ સાંભળી અને રાજી થાય. કર્ણના દેવતા કોઈક નિંદા કરે તો દુઃખ થાય. ને સંતો જેને વ્યવહાર સંસાર સફળ થયો એ એમ કહે છે કે નિંદા કરે એને નારાયણ જાણવો. આપણા વખાણ કરે એ વેરી, નિંદા અને સ્તુતિને સમાન ગણીશ તો નહીં આવે જમની ફેરી. જેના દરેક ઇન્દ્રિયોના વ્યવહારો શુદ્ધ, દરેકમાં ભક્તિભાવની ઝલક, આ સંસાર સફળ થયો કહેવાય, જીવન સફળ થયું કહેવાય.
પણ ક્યારે થાય કે તારું ઘર કરી લે અસમાન. અસમાનમાં જે તારો સોહમ સ્વામીનાથ બિરાજે છે એની સાથે એની સંગીની બની જા. સુરતા નામ સંગીની બની એટલે સંસાર સફળ, આપણું જીવન સફળ. જીવન સફળ. કારણ કે આ સ્વામી જેવો છે ને બધાય લાડ પૂરા પાડી દે એવો છે. બધાય લાડ પૂરા પાડી દે એવો સદ્ધર સ્વામી છે. કર્તૃત્વ ભાવના બધા પોટલા ઉતારી નાખે એવો સ્વામી છે. ઈચ્છાની નિવૃત્તિ કરી દે એવો સ્વામી છે. તારું ઘર કરી લે અસમાન, સુરતા રાણી હોવે સફળ તુજ સંસાર. આ વાતને કોઈ સદગુરુ સંતના ચરણેથી જાણી લે. ગ્રહી ગુરુગમ જ્ઞાન આધાર, ગુરુગમ જ્ઞાનનો આધાર લઈને, સમજણ લઈને હવે જ્યાંને ત્યાં આટા મારમાં તારા સ્વામીની શરણાગત થઈ જા. તારા સ્વામીની શરણાગત થઈ જા. ઈ તારો બધું અકળામણ મટાડી દેશે. ગ્રહી લે ગુરુગમ જ્ઞાન આધાર. આ ગલીએ ગલીએ ફરતી ફરતી શું જોવે છે આ ઘાટ? ઘાટે ઘાટે રંગરૂપ જુદા, દેખાવમાં આબાદ એમાં તું ભૂલી ભરમાણી. ગલીએ ગલીએ ફરતી ફરતી ઇન્દ્રિયોની ગલીઓમાં ફરતી એ બધા ઘાટ શું જોવે છે? ઘાટ તમને ગમે એવો સારો લાગતો હોય, પણ ઘાટની અસ્થિ એની અંદર અઘાટ ચૈતન પુરુષ છે એના થકી છે. આપણે ઘાટની શોભાને વખાણીએ છીએ ને, આપણે ઘાટની શોભાને વખાણીએ છીએ, પણ અઘાટ થકી ઘાટની શોભા છે. હું એમ કહું છું કે ગમે એવો આપણો સુંદર દેહ હોય, પણ દેહની સુંદરતા છે કેનાથી? કે સુંદર શ્યામ આત્મા આમાં બિરાજે છે એનાથી. એટલે એનું નામ શું છે? સુંદર શ્યામ. સુંદરતાનો સ્વામી ઈ છે. સુંદરતાનો સ્વામી ઈ છે એટલે એનું નામ સુંદર શ્યામ પડ્યું છે. પણ આપણે ઘાટ જોઈને મોહ્યા કરીએ છીએ. આ સુંદરતા કેનાથી છે એ સમજાતું નથી. તો ગલીએ ગલીએ ફરતી ફરતી શું જુએ છે આ ઘાટ? ઘાટે ઘાટે રંગરૂપ જુદા. ઘાટે ઘાટના રંગરૂપ જુદા છે. ઘાટે ઘાટે રંગરૂપ જુદા, દેખાવમાં આબાદ બધા દેખાવ બહુ સારા લાગે છે. એ જોવામાં તું વૃત્તિ ભૂલી પડી ગઈ છો. તું ભૂલી પડી ગઈ છો. ઘાટ જોઈને સંતનું, મહાપુરુષનું એમ કેવું થાય છે કે ઘાટ જોઈને મોહમાં ઘાટનો શોભા જેનાથી છે એના તરફ લક્ષ્ય દોરો. એમાં લક્ષ્ય દોરો. ઘાટે ઘાટની અંદર અઘાટ ખેલી રહ્યો છે. પણ કુદરતની એવી કળા છે, જડ ચૈતનની એવી સંધિ કરી છે કે કામ ચૈતન કરે છે છતાંય આપને જડ કામ કરતું દેખાય છે. આંખ જોવે એમ જ લાગે ને, કાન સાંભળે છે એમ જ લાગે ને, જીભ સ્વાદ લે એમ જ લાગે ને, હાથ લેતી દેતી કરે એમ જ લાગે ને, પગ ચાલે એમ જ લાગે ને. પણ આમાંથી નીકળી જાય તો આ એકેય લાગે? એકેય સાંભળે, એકેય જોવે, એકેય બોલે, એકેય લેતી દેતી કરે, એકેય પંથ કાપે. અટાણે માઇક સ્પીકર વાગે છે, આ પંખા ફરે છે, લાઇટ બળે છે, આ સાધનો દેખાય છે.
સાધનની અંદર વીજળી નથી દેખાતી, આગળ વીજળી જાય એટલે સાધન ભલે ને ગમે એવડું હોય, ફરે, વાગે, પ્રકાશ પાડે. તો કેનાથી આ બધા સાધનો ચાલે છે કે વીજળીથી. એમ દરેક ઘાટ વિદ્યમાન હોય તો ચૈતન પુરુષ પરમાત્મા આત્મા રામ થકી છે, આવું સમજીને હે વૃત્તિ ઘાટમાં નો લોભા. ઘાટ જેને આધારે છે એને ઓળખી લે. અને ઘાટ જેને આધારે છે હે વૃત્તિ હે સુરતા, ઈ તારો સ્વામી છે, ઈ તારો સ્વામી છે. ન્યા જ એની શરણાગતિમાં જ તને સુખ મળશે. આપણી વૃત્તિને એનો સ્વામી મળે ત્યારે જ સુખ મળશે, ત્યારે જ વિશ્રાંતિ થશે. ત્યાં સુધી વિશ્રાંતિ થશે નહીં. ગલીએ ગલીએ ફરતી ફરતી શું જુએ છે આ ઘાટ? ઘાટે ઘાટે રંગ અને રૂપ જુદા. ઘાટે ઘાટની અંદર રંગ રૂપ જુદા છે. અને કુદરતે અજાયબી એવી કરીને ખેલ એવો માંડ્યો છે. ખેલ કર્યો તે ખાવન કેવો જુદે જુદા. દીદાર વળી કર્મ કાર્ય પાછી કરણી જુદી. આ ઘાટ ઘડ્યા છે અપાર ખેલ ધણી તારો, એવો ખેલ માંડ્યો છે. અને જુદે જુદા એવા દીદાર કર્યા છે. કોણ જાણે સેમ્પલ ક્યાંથી લાવે ખબર જ નથી પડતી. સેમ્પલ કોણ જાણે ક્યાંથી ગોતે છે ખબર જ નથી પડતી. આપણે કોઈ પણ વસ્તુનું એકાદું સેમ્પલ બનાવવું હોય તો કેટલા મથણા મથે, 400 મહિની એક સેમ્પલ બની રહે. આને કોણ જાણે કેવા કારીગરો હાથ કર્યા છે કોણ જાણે. આખી દુનિયાના માણા ભેળા કરો તોય કોઈનો એક શેરો મોરો ન થાય. લે ક્યાંથી કોણ જાણે બીબા કાઢતો હોય છે અને કાંઈ ખબર જ ન પડે. અને રોજ નવા નવા બીબા, રોજ નવા નવા બીબા. ગજબ કર્યો હે. અને બીબે બીબે પ્રકૃતિ જુદી, બીબે બીબે સ્વભાવ જુદા, કરણી જુદી. કોઈ બ્રાહ્મણ, કોઈ સંડાલ, રાજા રંક હોશિયાર, કોઈ તપસ્વી, કોઈ કુકર્મી, જ્ઞાની અજ્ઞાની, ગેમાર જરા મનથી વિચારો. કે હું વિચારો ઈ તો તું જ બોલે ભગવાન, નહીં કદી ન્યારો. આ 5 તત્વના પડદાની માય ખેલન હારો. આને ગુરુગમથી વિચાર. ગમે એવો ઘાટ હોય પણ ઘાટે ઘાટની અંદર બોલવા વાળો ને ઘાટને ચેતનાવંત રાખવા વાળો એકનો એક છે. હે, એકનો એક છે. અને એકલો જ આખા વિશ્વનું સંચાલન કરે. એની અકલ કાંઈ જેમ તેમ કહેવાય? હે, એની અકલ કાંઈ જેમ તેમ કહેવાય? હે, બાકી તો એક એક કંપનીવાળા સોફ્ટવેર બનાવવામાં કેટલા કેટલા કારીગર રાખે ને કેટલા કેટલા પગાર દે. કોઈને 1 મહિનાના 5 લાખ પગાર હોય ને કોઈને 7 લાખ પગાર હોય ને ભાઈ 10 લાખના પગાર હોય. સોફ્ટવેર બનાવવા માટે એક એક કારીગર ને એવા કેટલાય કારીગર રાખે તે એક કંપની હાલે. આ ભાઈડાને એકેય કારીગર ન જોઈએ. સોફ્ટવેરનો કારીગર જ ન ગોતો પણ કોણ જાણે કેમ બીબું ઘડાઈ જાય ને. આ તો એક ધરતી ઉપર બીજ પડ્યું જળ રૂપે આકાર. હાથ પગ કે સાધન વિના 9 માસે આવું કપડું કરી દે તૈયાર. એની કળા તો તમે જુઓ. હે, કળા તો જુઓ. ઘાટે ઘાટે રંગરૂપ જુદા. દેખાવમાં આબાદ ભૂલી ભરમાણી. એટલે તું ઘાટ જોઈને એ વૃત્તિ મોહ પામે છે પણ ઘાટમાં લોભાતી નહીં. ઘાટ તો એક દી ભાંગી જાય છે. ઘાટ એક દી ભાંગી જાય છે. ઘાટનો એક દી નાશ થાય છે. દેહ ગમે એવો નરવો હોય તો એક દી એનો નાશ થાય છે કે નથી થતો? કે બહુ નરવો હોય એટલે હાલો 2 વર્ષ વધારે ટકે એટલું જ ને. હે, 2 વર્ષ વધારે ટકે એટલું જ ને. વિદેશવાળા બહુ જાળવીને ખાય છે ને પીએ છે ને બહુ આમ
જરાય ભેળસેળવાળું કાંઈ નહીં. તમને કહો એટલી જાળવણી રાખે ખાવામાં ને પીવામાં ને, એટલી એની ચોકસાઈ ને દવાઈ બધી હારી, તો એ કાંઈ આપણા કરતાં ઝાઝુ બહુ વધારે જીવી જતા એવું કાંઈ નથી. એવું કાંઈ નથી. એટલે વશિષ્ઠ મહારાજે ભગવાન રામચંદ્રજીને કીધું કે રામ, આ દેહ કરતા તો ચિત્રનો દેહ છે એ લાંબો ટાઈમ ટકે છે. આપણા દેહનો ફોટો હોય ને એને જાળવીને રાખે તો કદાચ હજારો વર્ષ સુધી એ ચિત્ર રહીએ. ચિત્ર દેહ હજારો વર્ષ સુધી જાળવણી કરવાથી રહીએ. પણ આ દેહ તો ચિત્રના દેહ કરતા હલકો છે. જાળવણી રાખતા જાઓ ને ઝાંખો પડતો જાય. તમે જાળવણી રાખતા જાઓ અને ઝાંખો પડતો જાય. યોગા કરતા જાઓ ને ઢીલા પડતા જાઓ. એમાં લાંબુ હાલતું જ નથી. કરવું શું? ગમે એમ જાળવીને રાખો તો ઘાટનો એક દી નાશ છે. ઘાટનો એક દી નાશ છે. એટલે વૃત્તિ ઘાટરૂપી દેહમાં ન લોભાતી. ઘાટરૂપી દેહ છે ઈ તારો સ્વામી નથી. તારો સ્વામી સોહમનાથ છે, જે અજર અમર છે. એટલે તો મીરાએ એની બેન સજનાને કીધું, બેન તારો ભાઈ તો આ દેહના સંબંધે મારો ધણી છે, બાકી મેં એવો ધણી ધાર્યો છે ને કે મારો હવે સૂડો ભાંગે એમ જ નથી. મારો સૂડો હવે ભાંગે એમ જ નથી. સુરતા જેઠાણી સારી નુરતા હે નણંદ અમારી. સુખમણાની સેજુ રૂડી મેં પહેરી લીધી અમર. છોડી એ મારા નાથની અમર સુડી મેં પહેરી છે. સૂડો ભાંગવા પાણું નહીં, કારણ કે આ વર અજર અમર છે. આ વર અજર અમર છે. પરણું તો એ પ્રીતમ પ્યારો અખંડ સૌભાગ્ય મારો. જેમાં બેન રંડાપાનો ભય જ ટાળ્યો. એવી મને મુખડાની માયા મોહનની લાગી. અજર અમર વરને હું તો વરી ચૂકી છું. મારો કોઈ દી સૂડો ભાંગવા પાણું નહીં. તો ભાઈ વૃત્તિને સમજાવતા કે છે કે ગલીએ ગલીએ ફરતી ફરતી શું જોવે છે આ ઘાટ. ઘાટે ઘાટે રંગરૂપ જુદા. દેખાવમાં આ બાત તું ભૂલી ભરમાણી. આ ભૂલથી ભરમાણી છો. ઘાટમાં લોભા નહીં. ઘાટમાં જે અઘાટ ખેલી રહ્યો છે એની સાથે તાલ મિલાવી. ઘાટે ઘાટમાં અઘાટ એક છે. જે સર્જે છે આ સંસાર. ભવસાગરમાં અસાર છોડી કર સંસાર વિચાર કળકળાની. ઘાટે ઘાટમાં જે અઘાટ એક છે. ઘાટ ભલે લાખો કરોડો છે, એટલે ગણતરી ન થઈ શકે એટલા છે. હું જીવાત્માઓની ગણતરી થઈ શકે. કુદરતે કેટલી જાતના જીવ જગતમાં બનાવ્યા છે એની ગણતરી થાય ખરા? થાય? તમારો 10 વીઘાનો કપાહનો ઘેરો હોય એની ખાલી મસીનો તમે ગણી શકો. ગણી શકો? ઝીણી ઝીણી મસી આવે કેટલીક છે, કેમ ગણવી? ગણાય? એવા તો કેટલી જાતના જીવ. થઈ શકે ગણતરી? જેનો આંકડો જ ન મંડાય એટલા ઘાટ કુદરત મહારાજે બનાવ્યા છે. પણ બધા ઘાટની અંદર ઈ એક જ નો સંશોદોર છે. એના એકનો જ સંશોદોર છે. ઘાટે ઘાટમાં અઘાટ એક જ છે. એટલે ભગવાન કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું કે હે અર્જુન, ગાયમાં હું છું, ગધેડામાં પણ મારું જ ચૈતન છે, બ્રાહ્મણમાં હું છું અને સંડાલમાં પણ હું છું. આમ જાણીને કોઈ જીવનો દ્રોહ ન કરવો,
કોઈ જીવનો દ્રોહ ન કરવો, અંતરિક્ષ સર્વને નમસ્કાર કરવા, સર્વનું કલ્યાણ ઈચ્છવું. દરેકના ઘટની અંદર, દરેકના દેહની અંદર મારો જ વાસો છે. મારા થકી જ બધા ચૈતન્ય, બધા ચેતનાવત ભાસે છે. વિભૂતિ યોગની અંદર વિભૂતિનું વર્ણન કરતા 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 છેલ્લે ભગવાન કૃષ્ણએ એમ કીધું કે મારી વિભૂતિને હું અર્જુન નો ગણી શકું, મારી વિભૂતિને હું ન ગણી શકું. જાજુ જાણીને તારે શું કરવું છે? બધુંય મારા અંશ માત્રથી થાય છે. આટલું જાણી લે, જે છે એ એના થકી થાય છે, આટલું જાણી લે. જેના થકી બધું થઈ રહ્યું છે એને જેને જાણી લીધો એને બધું જાણી લીધું. આ એક જાણપણામાં બધું જાણપણું આવી ગયું. જેને મર્મ ભાષાની અંદર ગંગા સતી જેવા અનુભવી સંતે ગાયું કે વસન જાણ્યું એને સર્વ જાણ્યું પાનભાઈ. પછી એને કરવું ન પડે કાંઈ. ગંગા સતી એમ બોલ્યા એને નડે નહીં માયા કેરી. આ એક જાણપણામાં બધું જાણપણું આવી ગયું. ને આ ન જાણ્યું તો કાંઈ ન જાણ્યું. વસન ન જાણ્યું ને બીજું ગમે એટલું જાણ્યું તો એ જાણપણું તમને બહુ કામયાબ ન નીવડે. આકાશમાં કયો તારો ક્યારે ઉગે, ના બધું ભૂગોળનું જ્ઞાન જાણો, ખગોળનું જ્ઞાન જાણો, એવી કેટલી જાતનું જાણવાનું છે એ બધુંય જાણો. પણ જેના થકી આ બધુંય થઈ રહ્યું છે એને ન જાણીએ તો શું કામનું? નામ જેણે જાણ્યું ઈશ્યાર વેદ ભણ્યો, એનો ભેદ જેણે જાણ્યો એ તો ખરો જ ભણ્યો. તો ભાઈ ઘાટે ઘાટમાં અઘાટ એક છે. જે સર્જે છે આ સંસાર, ઘાટે ઘાટની અંદર અઘાટ છે. એ અઘાટ આ બધું સર્જન કરી રહ્યો છે. જે કાંઈ દુનિયાની અંદર તમે સર્જન જુઓ છો એ સર્જનનું કરનારો સર્જનહાર છે. એટલે એનું નામ પડ્યું સર્જનહાર. બધું સર્જન ઈ જ કરે છે. નજીક વયા આવો તો તમારા મન બુદ્ધિની અંદર વિચારોની પ્રેરણા આપે. આ સર્જન પણ ઈ જ કરે છે. એટલે એને સર્જનહાર કહેવામાં આવે છે. જે સર્જે આ સંસાર, જેણે આ સંસાર સર્જ્યો છે. પણ સંસારની અંદર સાર ને અસાર બેય રહેલ છે. એમાંથી આપણે સારને ગ્રહણ કરવો છે. આપણે સારને ગ્રહણ કરવો છે, અસારને છોડી દેવો છે. ફળના તમે ગોઠલા અને સાયલ કાઢી નાખશો, ગર્ભ જ ખાશો કે નહીં? એમ સંસારની અંદર સાર અસાર બેય છે. પણ આપણે સારને ગ્રહણ કરવાનો છે, અસારને છોડી દેવાનો છે. તો સાર શું છે? સાર સ્વરૂપી સમજણ શું છે? કે જે સાર સ્વરૂપી સમજણ સમજતા આપણું જીવન ધન્ય બની જાય, જીવન સફળ બની જાય. બધી રીતે જીવનની અંદર સુખાકારી થાય એવો સાર શું છે? કે સખી નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે, હંસ જપે અજંપાના જાપ, એનો તાર કોઈ દી નો તૂટે. નાભી ચક્ર પ્રાણની અંદર જે શબ્દ ધ્વનિ ઉઠી રહ્યો છે એ સાર છે. નાભી ચક્ર ઘટમાં સોહમ ઉઠે, હંસ જો જપે અજંપાના જાપ. બધ્યેયથી પોતાની વૃત્તિને પાછી વાળીને અજંપાનો જાપ જપે એને હંસ કહેવાય છે. એને
હંસ દૂધને પાણી ભેળા ન પીએ, હંસ દૂધને જ પીએ. દૂધને પાણી એને ભેળા મેલો તો એ શ્વાસ બોળીને દૂધ પીએ ને પાણી પીડ્યું રહીએ. એ હંસ છે. એમ હંસ બુદ્ધિ જેને પ્રાપ્ત થઈ એ સંસારની અંદરથી સારને ગ્રહણ કરે છે. બાકી સાર અસાર તો જગતની અંદર કાયમને માટે છે. કારણ કે વિદ્યા અવિદ્યા માયા વગર જગત કોઈ દી ચાલી શકે. બેયની જરૂર છે. વિદ્યા અવિદ્યા માયાની જરૂર છે. સોનાનો ઘાટ ઘડવો હોય તો એમાં ભેગ નાખવાની જરૂર છે. ભેગ નાખ્યા વગર સોનાનો ઘાટ ઘડાતો નથી. એમ જગતરૂપી ઘરેણાને સુશોભિત રાખવાને માટે બેયની જરૂર છે. તે વિના જગત ચાલે નહીં. પણ આપણે કોઈ સદગુરુની શાન લઈને સારને ગ્રહણ કરવો. તમને જેટલા સંતોના નામ આવડે જાજા સંસારમાં, જાજા ગ્રસ્તાશ્રમમાં સંસારમાં પણ એને એવા કોઈ ગુરુ મળ્યા એટલે એણે સાર સ્વરૂપી સમજણ જીવનમાં ગ્રહણ કરીને સંસારમાં રહીને સફળ થઈ ગયા કે ન થઈ ગયા? થઈ ગયા કે ન થઈ ગયા? પછી એની સમજણની વાતો પણ મહાપુરુષોએ કરી કે સીપ જોને રહે સાયરમાં પણ પાણીનો પીએ ઈ રત્ના કરના, જેની સુરતા છે સ્વાતિના જલ ઘરમાં, ધીક ધીક ધણીને તજીને જે ધ્યાન અવરનું ધારે. સીપ સ્વાતિ બિંદુ ઝીલી અને મોતી પકાવે પણ ક્યારે પાકે? કે સમુદ્રમાં રહેવા છતાં એ સીપ સમુદ્રનું પાણી પીતી નથી. જ્યારે સ્વાતિ નક્ષત્ર બેસે અને સ્વાતિ બુંદની વાદળી વરસે ત્યારે એ બુંદને ઝીલે છે એટલે એના પેટની અંદર મોતી પાકે છે. એમ અનુભવના મોતી ક્યાં પાકે? કે સંતો છે એ સીપ જેવા છે કે સંસારમાં રહેવા છતાં એની સંસારમાં ક્યાંય વૃત્તિ લોભાતી નથી. સ્વાતિ બુંદને ઝીલે છે. જે આપણા પ્રાણની અંદર શબ્દની ટંકશાળ પડી રહી છે એને મહાપુરુષો સ્વાતિ બુંદ કહે છે, સ્વાતિ શબ્દ કહે છે. આ સ્વાતિ શબ્દને એ ઝીલે છે. ન્યા અનુભવના મોતી પાકે છે અને એના અનુભવના મોતીરૂપી એક એક શબ્દ તમને આમ પ્રકાશમાન લાગે છે, મીઠા લાગે છે. સંસારમાં રહેવા છતાંય જેની વૃત્તિ સંસારનું પાણી એટલે સંસારમાં લોભાતી નથી. પવન હોય, પવન એ પારાધીએ જાળ નાખી હોય તો પારાધીની જાળમાં પવન આટા મારતો હોય, પણ પારાધીની જાળમાં પવન અટવાય ખરો? ક્યાંય અટવાય? પારાધીની જાળમાં આટા મારવા છતાં પવન પારાધીની જાળમાં અટવાતો નથી. એમ મહાપુરુષો સંસારમાં રહેવા છતાં સંસારમાં ક્યાંય લેપાતા નથી. સંસારમાં ક્યાંય લેપાતા નથી. જેનું મન પવન રૂપ બની ગયું છે, પ્રાણ રૂપ બની ગયું છે, જેનું મન પ્રાણ રૂપ બની ગયું છે એ આ ઝાડમાં ક્યાંય લેપાતા નથી. એ મન ક્યાંય લોભાતું નથી, ક્યાંય અટવાતું નથી. માટે ઘાટે ઘાટમાં અઘાટ એક છે, જે સર્જે સંસાર ભવસાગરમાં અસાર છોડી દે તો તારો સંસાર સફળ. અસારને છોડી અને સારને જીવનમાં ગ્રહણ કરે તો તારો સંસાર સફળ. સંતો મહાપુરુષોએ સારને ગ્રહણ કર્યો છે, જેને આપણે મધમાખીનું દ્રષ્ટાંત આપીએ છીએ કે મધમાખી ગુલાબ ને ચંપો ને ચમેલી ને સારા સારા પુષ્પો ઉપર બેહી અને રસ લઈને મધ બનાવે એવું નથી. આવળ બાવળ ઉપર બેઠી હોય અને કાદવમાં પણ મધની માખી બેઠી હોય, ન્યાથી રસ લે છે, કાદવમાંથી, અને મધ પૂડો બનાવે છે.
કાદવમાંથી રસ લે છે, આવળ બાવળમાંથી લે છે, બધેથી રસ લઈ અને મધપૂડો બનાવે છે. લીમડો નકર કડવો છે ને તો લીમડામાંથી નહીં, રસ મધમાખી લે અને મધપૂડો બનાવે. એમ ગુણિયલ પુરુષો છે ને એ ગમે ત્યાંથી ગુણને ગ્રહણ કરે, મધમાખીની જેમ. કાદવમાંથી રસ લેવો એટલે કોઈ જુગારી માણા હોય, જુગાર રમતો હોય ને એને જુગાર એટલો બધો વાલો હોય કે એનાથી વધારે વાલું કાંઈ ન હોય. એનાથી વધારે વાલું કાંઈ ન હોય. એનું મકાન હોત જુગાર રમવા હાટું ગીરવે મૂકી દે, જમીન મૂકી દે, હાથ આવે તો ઘરવાળીના ઘરેણા મૂકી દે, જરાય પાસો ન પડે, એટલો એને જુગાર વાલો હોય. એને માટે બધું કુરબાન કરી દે. છેલ્લે કાંઈ ન હોય તો ઠામડા વેચીને રમે. તો આપને એમ થાય કે આને જુગારમાં પ્રીતિ કેટલી. ઘર ગીરવે મૂકી દે, જમીન મૂકી દે, ઘરેણા મૂકી દે. આ કાદવ કહેવાય. આમાંથી સાર લેવો હોય તો કે આને જુગારમાં પ્રીતિ છે એટલી મને સદગુરુમાં નથી. લે આને જુગારવાલો છે એટલા મને મારા ગુરુવાલા નથી. એમાંથી એ સાર લ્યો કે એણે જુગારને માટે એટલું કુરબાન કર્યું અને હું એક રાતનો ઉજાગરો કરવા તૈયાર નથી. એક દિવસ સત્સંગ અર્થે ખોટી થવા તૈયાર નથી. મારા કરતા આની લગ્ની હારી કહેવાય. આ કાદવમાં સાર લઈ લેવાતો હોય લઈ લેવો. ગુણ ગમે ત્યાં છે, જો લેવો હોય તો ગમે ત્યાંથી ગુણ લેવાય. એક મહાત્મા પર્યટનમાં નીકળ્યા ને એક ગામમાં રાત રોકાણા. પણ જેને અહીંયા રાત રોકાણા એ ચોર હતો. ચોરી કરીને જે ગુજરાન ચલાવતો હતો. પણ આમ ભલો માણસ, સાધુ સંત ગમે આવે તો એને આદર સત્કાર આપે, ખવડાવે, પીવડાવે. બાપુને હાંજે વાળી પાણી કરાવ્યા, પથારી પાગરણ કરી દીધા, મોડે સુધી વાતું કરી. બાપુને કે હવે આરામ કરો ને હું મારા કામે જાઉં. એટલે ક્યાં જઈશ? કે બાપુ મારો ચોરીનો ધંધો છે. કે હું વાત કરીશો કા? એટલે ચોરી કરવા જાય કે પણ બાપુ મને બીજું કાંઈ આવડતું નથી, આ તમારી પાસે ખુલ્લી વાત, સંત પાસે મારે ક્યાં દબાવવું? મહાત્મા કે જા ભાઈ, બીજું હું આ હોય ગયો ચોરી કરવા. મારે સવારે મોડા ઉઠ્યા હતા તો પાછો આવડો આ સેવા સુસુમાં ત્યાર એટલે ચોરી કરવા ગયો. તો બાપુ અમારે રાતનું જ કામ હોય. એટલે મહાત્મા કે કાંઈ મળ્યું કે ન મળ્યું? કે બાપુ આજ કાંઈ મળ્યું નહીં, ખાલી ધક્કો થયો. કે તો કે બાપુ રાયતુના ક્યાં તૂટા, કાલ જાય એમ કે હા. અને તમારે બાપુ જેટલા દી રોકાવું એટલો રોકાઈજો. બાપુ કે રોકાવું જ છે તો હું કઈ નહીં માર જોઉં. બીજે દી વાળું પાણી કરાવીને બાપુને કે લંબાવો, હવે આપણે આપણા કામે જઈએ. કે જા. બીજે દી ગયો. સવારે બાપુ ઉઠાત પાછો આવી ગયેલો. કેલા વયો આવ્યો કે આ બાપુ કેમ થયું? બાપુ આજે કાંઈ મળ્યું નહીં. કે તો એ તો ધક્કો થયો ને. કે બાપુ એ તો હાયલા કરે, આમાં કાંઈ કંટાળવાનું ન હોય. આમાં રાયતું ને ક્યાં બાપુ તૂટો કાલ. એમ 8 દી સુધી ગયો અને 8 દી સુધી કાંઈ ન મળ્યું. છતાંય જરાય એને કંટાળો નહોતો, શેરો ઝાખો નહોતો. ને જય બાપુ પૂછે તો કે બાપુ મળી રહે, હવે એમાં શું હતું બીજું? હવે કે એક દી નહીં, બીજે દી, ત્રીજે દી, 5મે દી, 15 દી ક્યારેક મળી રહે.
મહાત્માએ એમાંથી સાર લીધો કે આની હિંમત કેટલી કે ગમે ત્યારે મળી રહે ને મળી રહે એટલે કોક દી મળી રહે. એમ ભજન કર્યા કરી રાયતું ના ક્યાં તૂટા, એક દી માલ મળી રહે. રાયતું ના ક્યાં તૂટા છે, એક દી માલ મળી રહે. આપને સદગુરુએ સોર બનાવ્યા, સોરી કરવા શીખવાડ્યું. સદગુરુએ મને સોરી શીખવાડી. જીવણ બાપા જ્ઞાન ગણેશિયો ઘડાયો. આપણે કાયમને માટે સાંજે ધંધો ચાલુ કરવો. રાતનો 12 વાગે ને બધાય હુઈ જાય તો આપણે સોરીને ધંધો ચાલુ કરવો કે હવે બધાય હુઈ ગયા છે એટલે હવે આપણે ધંધો ચાલુ કરવો. અને આપણે જેવે તેવે ઠેકાણ ખાતર ન પાડવું, 3 લોકના નાથના ઘરમાં પાડવું. હીરા માણેક તો ન્યા જ મળે ને. સામાન્ય માણસ ઘર ભાંગી ત્યાં હું આંડા ગાયગરું. ખાતર પાડવું હોય થારી ઠેકાણે પડાય ને ભાઈ. હે ખાતર પાડવું હોય તો હારે ઠેકાણે પડાય. રાયતુંનો ક્યાં તૂટો છે. આમાં કંટાળવું નહીં, હારવું નહીં, હિંમત હારી ન જાવી. ધ્યાન નથી લાગતું, વૃત્તિ સ્થિર નથી થતી, ધંધો ચાલુ રાખો ને, કાંઈક થઈ રહે. કાંઈક થઈ રહે. કરત કરત અભ્યાસ જળમતી હોત સુજાન, રસોડી આવે જાવે શીલ પર કરે. નિશાન રોજના અભ્યાસે કરીને ક્યારેક ખજાનો હાથ આવી જાય. ત્યાંથી નહીં, એને સંતે ગુણ લીધો, ત્યાંથી સંતે ગુણ લેતો. એમ ગુણિયલ પુરુષો છે એ ગમે ત્યાંથી ગુણને ગ્રહણ કરે છે. ગુણને ગ્રહણ કરે છે, સારને ગ્રહણ કરે છે. મધમાખી ભેળી મળી તર જમાયો ત્રાપો, સંતે મળીને કર્યા વલોણા માખણ ઉતાર્યો મણ પાકો. તો ઘાટે ઘાટમાં આ ઘાટ એક છે. જે સર્જે સંસાર ભવસાગરમાં અસાર છોડી તું કર સંસાર વિચાર. ગમે ત્યાંથી સારને ગ્રહણ કરો, અસારને છોડી દો. ગમે અહીંયા સાર તો રહેલો જ છે, ગમે અહીંયા સાર રહેલો છે. સારને ગ્રહણ કરો. કર સંસાર વિચાર કળકળાની, સારા સારનો વિચાર કર. સંસારમાં જે સારો સાર રહેલો છે એનો વિચાર કર. જો સમજાતું હોય તો આપણને આપણા સદગુરુએ મધમાખીની સમજણ આપી છે. સારને ગ્રહણ કરવાની સમજણ આપી છે. જો આપણે આપણી વૃત્તિને નામમાં રાખીએ તો મીઠો સાર પ્રાપ્ત થાય. એ વૃત્તિને ઇન્દ્રિયોના વિષયોમાં રાખી તો ખારો સાર પ્રાપ્ત થાય છે. માટે સંતોએ આપણને આ સમજણ આપી છે કે સંસારમાંથી સાર ગ્રહણ કરવો હોય, જીવનને ધન્ય ધન્ય અને કૃત્ય કૃત્ય બનાવવું હોય તો તમારી વૃત્તિને આ સાર સ્વરૂપી સમજણમાં રાખો. ભવસાગરમાં અસાર છોડી કર સંસાર વિચાર કળ કળાની. તારું ઘર કરી લે અસમાન, સુરતા રાણી હોય સફળ તું જ સંસાર લેને જાણી ગ્રહી ગુરુ ગમ જ્ઞાન આધાર. જે અકળ કળા છે એ સાર સ્વરૂપી સમજણને એ વૃત્તિ તું ધારણ કરી લે. પણ જડ ચેતન દિશે જુદા, ન્યારા નહીં લગાર. ચૈતન પદ જો શીત ધરીને સિદ્ધ રૂપે જ વિસ્તાર. ભ્રમણા ટાળી જળ અને ચેતન બે જુદા છે, પણ છતાં ઓતપ્રોત એટલા લાગે છે
કે વાળ ઉપર મસર આયલું જતું હોય તો તમને ખબર પડે કે કંઈક જીવ આયલું જાય છે. જળ ચેતના એટલું બધું ઓતપ્રોત થઈ ગયું છે, એટલું બધું ઓતપ્રોત હોવા છતાં જળ દેહથી ચૈતન્યારું છે. ઓતપ્રોત હોવા છતાં ચૈતન્યારું છે. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો. સોહમ આ પૂજા છે. દેહમાં હોવા છતાં જે દેહથી ન્યારો છે, દેહમાં હોવા છતાં દેહથી ન્યારો સોહમ આ પૂજા છે. દાસ લાભુ કે તને સદગુરુ મળે તો તારું આ જે નિત્ય સ્વરૂપ છે એ ઓળખાશે. હું કોણ છું એને જો તું જાણે તો જન્મ ને મરણ ત્યારે મટશે. દેહમાં હોવા છતાં જેને દેહનું કોઈ બંધન નથી, દેહમાં હોવા છતાં દેહથી ચૈતન્યારો છે. પણ એટલું ઓતપ્રોત ચેતન થયું છે એટલે ચૈતનને ભૂલીને દેહ જ કામ કરતો હોય એવું લાગે છે. આપણે જ બધું કરતા હોય એવું લાગે છે. અને ઘણી વાર આપણે કહી નાખીએ આ બધું આપણે કર્યું, પછી મને એમ થયું આમ કરી જ નાખું, કરી નાખ્યું. આ બધું મેં કર્યું, આ બધું મેં કર્યું. સંત કે તે નથી કીધું, આ તો ગાડા હેઠ કૂતરું આયલું જતું એટલે કૂતરાને એમ થાય ભાર હું ખેંચું છું. ભાર તો ઓલા બળદિયા ખેંચે છે, ભાર તો બળદિયા ખેંચે છે. તે નથી કર્યું, તને પ્રેરણા જેણે આપીને એણે આ કર્યું છે. હું કરું એ તો અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે એની પેરે, આ વાતને જોગી અને જોગેશ્વરો કોક કોક જાણે. સૃષ્ટિ મંડાણ તો એની ઉપર છે, ભાર તો ઈ તાણે છે, ઈ તાણે છે. માટે જેનાથી દેહ વિદ્યમાન છે તે ચૈતન પદ જો ચિત્ત ધરીને એ ચૈતન પદમાં ચિત્ત રાખ તો સિદ્ધ રૂપે જ વિસ્તાર ભ્રમણા ટાળી ચૈતનમાં ચિત્ત રાખતા સિદ્ધ રૂપ બની ગયું. એટલે હું દેહ ને હું જીવ ને આ ભ્રમણા ટળી ગઈ. હું દેહય નથી, હું જીવય નથી, હું કોઈ અંતસ્કરણ નથી, મારું શુદ્ધ ચૈતન સોહમ સ્વરૂપ છે. ભ્રમણા ટળી ગઈ. ક્યારે? કે સિદ્ધ રૂપ બન્યું ત્યારે. બાહિર રહેલું ચિત્ત અનેક પ્રકારના ચિંતવનો કરે છે અને અનેક પ્રકારના ચિંતવનો કરીને કરોળિયો જાળ ગૂંથે એમ જાળ ગૂંથે છે અને એ જાળમાં પોતે જ અટવાય છે. કરોળિયાને તો જાળ ગૂંથીને ગળતા આવડે છે પણ આપને ગળતા આવડતી. આપણી જાળ ગૂંથીને એમાં આપણે જ ફસાઈએ છીએ. બાહિર રહેલું ચિત્ત અનેક પ્રકારના ચિંતવનોના જાળા ગૂંથે છે અને એ જાળાની અંદર પોતે જ રૂંધાઈ રહે છે. બાહિર ચિત્ત ચિંતવન બહુ કરતે, અનેક પ્રકારના ચિંતવનો કરે છે. એ ચિત્ત જો અંતર્મુખ થાય તો બીજું કોઈ ચિંતવનનું સ્ફુરણ ફૂટતું નથી. એક બ્રહ્મ સ્વરૂપનું ચિંતવન થાય છે. બ્રહ્મ સ્વરૂપનું ચિંતવન થાય તો સિદ્ધરૂપ બને તો કે બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં. શ્રુતિ અને સમૃદ્ધિ એની શાખ પૂરે, કામને મારી ક્રોધ પ્રજાળી, તત્વ લીધું કોઈ સંત સુરે. બ્રહ્મના દેશમાં ભાવ જ બીજો નહીં, બીજું કોઈ સ્ફુરણ ફૂટવા પાણું જ નહીં. હું મારો વાલો, બીજું કાંઈ નહીં, બીજું કાંઈ નહીં. જ્યાં નજર કરે ને જ્યાં જોવે ત્યાં ઈ જ દેખાય, બીજું સ્વરૂપ જ નહીં. બ્રહ્મના દેશમાં ભાવ બીજો નહીં, શ્રુતિ સમૃદ્ધિ એની શાખ પૂરે, કામને મારી ક્રોધ પ્રજાળી, આવી સમજણથી તત્વ લીધું કોઈ સંત સુરે.
ચૈતન પદ જો શીત ધરીને, બાહિર ચિત ચિંતવન બહુ કરતે, અંતર ચિત એક શીત રહતે, હોય સિદ્ધરૂપ ચિંતવન નહીં કાંઈ, ચિંતવન આપ સુબ્રહ્મ હો જાય. ચિંતવન, ચિત્ત બ્રહ્મનું ચિંતવન કરતા તે સ્વરૂપે બની ગયું. એના દ્રષ્ટાંતો દ્વારા સિદ્ધાંતો મહાપુરુષોએ સમજાવેલા છે કે ભયે ભમ્મર ઈયળ રૂપ ત્યાગી, ઓહી સમરણ કી રીત, જીવદશાનો મિથ્યાભ્રમ ત્યાગી, શિવ સ્વરૂપે પ્રતીત, હે સાધુ સમરણ યું કર સિદ્ધ, જાકે મીટે સકલ ભવ ભીડ, સાધુ સમરણ યું કર સિદ્ધ. ઈયળ ભમરીનું સ્મરણ કરે તો ઈયળ મટીને ભમરી થાય, પાંખું આવે, ઉડ્ડયન કરે. સ્મરણથી પાંખું આવે, ઉડ્ડયન કરે. ઈયળના ઢસરડા મટી જાય, ઈયળના ઢસરડા મટી જાય, ઉડ્ડયન કરવા માંડે. એમ ચિત્ત ઈયળ જેવું છે. જ્યાં સુધી બ્રહ્મનું ચિંતન નથી કરતું ત્યાં સુધી એને કર્મના ઢસરડા કરવા પડે છે. બ્રહ્મનું ચિંતન કરતા જ્ઞાન અને વૈરાગ્યની પાંખ પ્રાપ્ત થાય છે, ભમર ગતિ પ્રાપ્ત થાય છે, ઉડ્ડયન કરવા માંડે, ઢસરડા મટી ગયા. ઈયળની ભમરી થઈ એમ કહે છે કે પૂજા કર્યા, વ્રત સમાધિ કરતવ સોડ્યા સારા, જપ તપ અમે કશું ન કરીએ, એક ભાવ હમારા સારા. તો શું કરો તમે? ભમરી બન્યા પછી શું કરો? કે બસ દિન અરુ રાત મગનવો રેવે, મનમોહન પરવારા, પ્રેમના પ્યાલા ભરી ભરીને પીવે, ઓહી કામ હમારા. चित हमारा जिससे लग्या ओही हमारा प्यारा, सुरता उनके सन्मुख रखिए એટલે અમને આનંદ હોય અપારા. રાત ને દિવસ એક જ સ્વરૂપનું ચિંતન, કે તોય તમે કાંઈક ઢાંકીને કીધું. चित हमारा जिससे लग्या तो किससे लग्या, सुरता उनके सन्मुख रखिए तो किनके सन्मुख रखिए. ઢાંકીને કીધું. એટલે શોખવટ કરતા કે છે સોહમ શબ્દ સિદ્ધ કર્યા મન અંદર, બાકી સોડ્યા બધા વિચારા. એક બ્રહ્મ ઓર દ્વિત્યા નાસ્તિ, ઓહી શબ્દ લલકારા. સોહમ શબ્દ સિદ્ધ કર્યા મન અંદર, બીજા વિચારને છોડી દીધા. બીજા વિચારોનો લય થાય અને આ એક જ શબ્દ બ્રહ્મનું ચિંતન થાય. એને જ મહાપુરુષો સિદ્ધ અવસ્થા કહે છે, એને જ સંતો સિદ્ધ અવસ્થા કહે છે. બીજું ચિંતન નહીં, આ એક જ સ્વરૂપનું ચિંતન. સોહમ શબ્દ સિદ્ધ કર્યા મન અંદર, સોડ્યા સભી વિચારા. एक ब्रह्म और द्वित्या नास्ती, ओही शब्द ललकारा. बाकी संसार का तो झूठा झगड़ा, आवत नहीं निस्तारा. ज्ञान नाव में बैठ के संतो ज्ञानी ने भव, तायरा हमने तो ब्रह्म विचारा, हमारा पंथ है न्यारा न्यारा. आ भमर गति प्राप्त थई ई के छे. ચૈતન પદ જો સિદ્ધ ધરીને, સિદ્ધ રૂપ એ જ વિસ્તાર, આ બધો ચૈતનનો જ વિસ્તાર છે. આવું સમજાતા ભ્રમણા ટળી ગઈ. જીવદશાની ભ્રમણા ટળી જતા જન્મ મરણનો ભય મટી ગયો. ભ્રમણા ટળી ગઈ એટલે ભય મટી ગયો. ભ્રમણા ટળી ગઈ એટલે ભય મટી ગયો. જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ રૂપ જણાય, ગુરુ ગમધારી દાસ લાભો સદા ગુરુ ગુણ ગાય, શબ્દ બ્રહ્મવાણી. જીવ ઈશ્વરને માયા ત્રણ ભેદ દેખાય છે.
પણ સૂર્યથી કિરણ જુદા નથી, કિરણથી પ્રકાશ જુદો નથી. એમ ઈશ્વરથી જીવ જુદો નથી, જીવથી માયા જુદી નથી. સૂર્ય નથી તો કિરણય નથી, પ્રકાશય નથી. છે નથી. એમ ઈશ્વર છે તો બધું છે, એના થકી જ બધું છે. પાંચ પછી છીએ પરિભ્રમથી ઉપજે, આને સાણા હોય સમજી જાવે. સોય દિશે સોય ફેરે એકીલા, આપે નાવ ચલાવે. કોઈ બુझे 52 બારા, જાકે હૃદય ગુરુગમ પ્રગટે સોય ખેલે. સોધારા સંતો કોઈ બુझे 52 બારા, પાંચ તત્વનો દેશ પછી પ્રકૃતિ એ એના થકી છે ને. એ ન હોય તો કાંઈ નથી. સૂર્ય નથી તો પડછાયો નથી, પ્રકાશ વિના પડછાયો નથી. એમ ઈશ્વર નથી તો માયા નથી, થકી જ છે. માટે પાંચ અને 25 જેના થકી છે, ઈ સ્વરૂપની સાથે જો વૃત્તિનું અનુસંધાન થાય તો એને માયાનું આવરણ નથી. એને માયાનું આવરણ નથી. જ્યાં સુધી વૃત્તિ ઇન્દ્રિયો અને એના વિષયમાં લોભાય છે ત્યાં સુધી માયા છે. પણ એના સ્વામીને જો ઓળખે, એના સ્વામીને જો વરે તો માયાનું આવરણ મટી જાય. માટે જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ રૂપ જણાય. જીવ ઈશ્વર અને માયા ત્રણ ભેદ દેખાય છે, પણ સ્વરૂપ તો એક જ છે. સ્વરૂપ તો એક જ છે. એ નિજ રૂપ એ આત્મા, એ જો જણાય. કોને જણાય કે ગુરુ ગમધારી દાસ લાભો, સદા ગુરુ ગુણ ગાય શબ્દ બ્રહ્મવાણી. ગુરુગમને ગ્રહણ કરી સદગુરુએ બતાવેલા ગુરુગમ લક્ષની અંદર, શબ્દ બ્રહ્મની અંદર જેની વૃત્તિ સ્થિર થાય એને બધા આવરણો મટી જાય છે. અને જેને આવરણો મટી ગયા એ સ્વરૂપ દર્શનને પામી ગયા. સ્વરૂપ દર્શનને પામ્યા એ એમ કહે છે કે તમે જેને રામ કહો છો, કૃષ્ણ કહો છો, હરિ કહો છો, નારાયણ કહો છો, એ પરમાત્મા આકાશની ઉપર નથી, પૃથ્વીની નીચે નથી, સમુદ્રના તળિયે નથી. એ પરમાત્મા તમારી દેહરૂપી નગરીની અંદર જ બિરાજમાન છે. જેની વૃત્તિ નિજ સ્વરૂપમાં, આત્મ સ્વરૂપમાં સ્થિર થઈ છે, એ સ્વરૂપ દર્શનને પામીને એની લિજ્જતની વાતો કરે છે. તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે. તારી દેહરૂપી દ્વારિકામાં રણછોડ બિરાજે. રણ એટલે કરજ થાય, કરજમાંથી છોડાવનાર રણછોડ તારા દેહનગરમાં બિરાજમાન છે. તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે, પામી દ્વારા દેહમાંય સદગુરુ શાને, એમાં કરી લે સુરતા એકાકાર. તારા દેહરૂપી દ્વારિકા નગરમાં ભગવાન બિરાજે છે, પણ કયા દરવાજેથી એને મળવા જવાય એ દરવાજો કોક સદગુરુ પાસે જઈને સમજી લે, ક્યાંથી એન્ટ્રી કરવી અને મળવું. બાકી આ દરવાજો જડવો અઘરો છે. દ્વારિકાનું નામ પહેલેથી દ્વારિકા નથી, એનું નામ કુશસ્થલી હતું. નારદ મુનિ ભગવાનને મળવા ગયા. નગરની બાંધણી એવી, ફરતા આટા મારે પણ ક્યાં દરવાજો એ જ જડે નહીં, ક્યાંથી અંદર જવું એ ખબર ન પડી. એટલે કોઈ અનુભવીને પૂછ્યું, ભાઈ સાહેબ મારે આ દ્વારિકામાં ઠાકરને મળવા જવું છે, પણ દ્વાર ક્યાં? દ્વાર ક્યાં?
ત્યાંથી એનું નામ દ્વારકા પડ્યું. દ્વાર ક્યાં? એમ આ ઘટ દેહરૂપી નગરીમાં એ બિરાજમાન છે, પણ એને મળવાનો દરવાજો દ્વાર ક્યાં? દ્વાર ન દેખાય દેહમાં જ્યાં વસે વિશ્વાધાર. દ્વાર ન દેખાય દેહમાં જ્યાં વસે વિશ્વાધાર. ઘાટ માહી અઘાટ ગાજે, રોમ રોમ રણુકાર મોરલી વાગે. ઘાટમાં જે અઘાટ ગાજી રહ્યો છે, રોમે રોમમાં જેનો રણકાર ઉઠી રહ્યો છે. કૃષ્ણ અવતારમાં નહીં, અટાણે આપણી દ્વારકા નગરીમાં એ મોરલી વગાડી જ રહ્યો છે. ભગવાન અખંડ છે, એની વીણા પણ અખંડ છે. કાયમને માટે એની નાદ બ્રહ્મની વીણાનો સુર ઉઠી રહ્યો છે. તો કે આ 9 દરવાજા 10મી ખડકી. ખડકી આગે ખડકી. આ ખડકીને કોઈ સંત ઉઘાડે જો કૂંચી મળી જાય ઊન. ઘર કી આ દેહરૂપી નગરીને 9 દરવાજા છે. 10મી ખડકી જે 10મો દ્વાર, એને મળવાનો દરવાજો છે. 10મો દ્વારી પ્રાણ છે. 9 દરવાજા 10મી ખડકી. પણ ખડકી આડી એક ખડકી, એના આડી એક એવી ખડકી છે, એ ખડકી ખોલીને આ દ્વારમાં પ્રવેશ કરવાનો છે. પણ ખડકી પણ બહુ સારી એવી મજબૂત છે ને, કે કોઈ વાગે આ ખડકી ખુલતી નથી. એ દેહાધ્યાસની ગ્રંથિ, એ ખડકી આગે ખડકી. આ ખડકી જોર કરીને નહીં ખુલે. સાવી મળશે તો સહેલાઈથી ખુલશે. બળ કરીને નહીં ખુલે. સાવી મળે તો સહેલાઈથી ખુલશે. એને માટે ગુરુગમ રૂપી ચાવી છે. એ ચાવીથી આ ખડકી ખુલે છે. 9 દરવાજા 10મી ખડકી. ખડકી આગે ખડકી. આ ખડકી સંત ઉગાડે જો કૂંચી મળે ઉન ઘર કી. ચાવી મળે. દેહાધ્યાસની ખડકીને ખોલવાની ચાવી, કે ગુરુગમ કેરી કૂંચી કરી લે કટે મોહકા. તાળા એ તાળાને દૂર કરે તો ઘટ ભીતરમાં અંજવાળા. કોઈ ફેરી લ્યો નામની માળા. કોઈ ફેરી લ્યો નામની માળા. ગુરુગમ રૂપી કૂંચી છે. અગમ ઘરને આડા તાળા પણ સપાખડે કૂંસી હારી. દાસ લાભો મેરે સદગુરુ દાતા મેર કરીને બતાવી. આ ચાવી, આ દરવાજો ખોલવાની છે. ખડકી ખોલવાની છે. 5 તત્વ કા દેવળ બન્યા તામે હે 10 દ્વારા. 9 દરવાજે એની નોબત વાગે, પણ 10મા મોલે એના દીદારા. 10મો દરવાજો પ્રાણ છે. એ દરવાજાનું ભાન કરાવનાર, શ્વાસોશ્વાસની સમજણનું, શ્વાસોશ્વાસના સમરણનું ધ્યાન બતાવનાર કોઈ ગુરુ મળે તો ત્યાં જવાય એવું છે. દ્વાર ન દેખાય દેહમાં જ્યાં વસે વિશ્વાધાર. ઘાટ માહી અઘાટ ગાજે. ઘાટ માહી અઘાટ ગાજી રહ્યો છે. રોમ રોમ રણુકાર એની મોરલી વાગે. રોમે રોમમાં એનો રણકાર ઉઠી રહ્યો છે, ધ્વનિ ઉઠી રહ્યો છે. અખંડ એની નાદ બ્રહ્મની વીણા વાગ્યા જ કરે છે, વાગ્યા જ કરે છે. રોમ રોમ રણુકાર મોરલી વાગે. તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે. પામી દ્વારા દેહમાં સદગુરુ શાને. એમાં કરી લેની સુરતા એકાકાર. એ વનરાવનની વ્રજભૂમિમાં રમે છે કનૈયો રાસ. અખંડ બંસી નાદ માહી ગોપ ગોપી એક તાર રંગે રાસે. વનરાવનની વ્રજભૂમિમાં એનું અખંડ રાસ મંડળ ચાલુ જ છે. વનરાવનની ભૂમિકા એટલે પ્રેમનો પ્રદેશ. પ્રેમના પ્રદેશમાં જે કાયમને માટે રમણ કરે છે. વનરાવનની વ્રજભૂમિમાં રમે કનૈયો રાસ.
અખંડ રાસ રમી રહ્યો છે. અખંડ બંસી નાદમાહી ગોપ ગોપી એક તાર. જો એ પ્રેમના પ્રદેશમાં જાય તો એની રાસલીલા દેખાય ને રાસલીલાનો કરતા દેખાય. પણ પ્રેમની ભૂમિકામાં જવાને માટે કોઈ સદગુરુની શાન જોઈએ છે. એ ભૂમિકામાં હગડ એમનેમ આપણી મતે થતો સદગુરુની કૃપા હોય, એની દયા હોય તો એ ભૂમિકાની અંદર જવાય છે. સદગુરુની કૃપાથી નામનું ધ્યાન સફળ થાય તો નામના ધ્યાનથી જ આ પ્રેમનું પ્રાગટ્ય થાય છે. અને જેને જેને મળ્યો એને એ પ્રેમની ગલીમાં પ્રેમની ભૂમિકામાં મળ્યો છે. રવિ સાહેબે કીધું, પ્રેમ ગલી મેં મારા પિયુને નિરખ્યા, કોટિક સૂર તણી કાંતું, પાપ ને પુણ્ય મારા મટી ગયા, સજની ભૂલી ગઈ સર્વે ભાતું. મને ક્યાં મળ્યા રવિ સાહેબ? કે પ્રેમ ગલીમાં મળ્યા. જ્યારે નામના ધ્યાનથી આ પ્રેમ પ્રગટ થયો ત્યારે એના સ્વરૂપ દર્શનનો લાભ થયો. પ્રેમ ગલી મેં મારા પિયુને નિરખ્યા, કોટિક સૂર તણી કાંતું. જો દરેક સંતો એમ કે છે કે ન્યા કાયમને માટે નાદનો ધ્વનિ ઉઠી રહ્યો છે. પાપ ને પુણ્ય મારા મટી ગયા, સજની ભૂલી ગઈ સર્વે ભાતું. પાપ પુણ્યનો દાવો છૂટી ગયો. હવે તાળી રે લાગી ભ્રમણા ભાંગી, તાર મેં તાર મિલા તાતું. કહે રવિરામ સખી સદગુરુ કી, હવે મારું મન નો દોડે કોઈ બીજી વાતું. લગ્યા કલેજે શેદ ગુરુના વેદ હું જાણે આ વાતો. આ વાતો લખવા બખવામાં આવતી નથી. અનુભવની વાત અનુભવથી સમજાય છે. અનુભવની વાત અનુભવથી જ સમજાય છે, લખવા બખવામાં આવતી નથી. વનરાવનની વ્રજભૂમિમાં રમે કનૈયો રાસ, અખંડ બંસી નાદમાહી. આ નાદની લીજતમાં ગોપ ગોપી એટલે ઇન્દ્રિયો અને એના દેવતાઓ તદાકાર થઈ ગયા. દરેક ઇન્દ્રિયો અને એના દેવતાઓ આ સ્વરૂપની અંદર તદાકાર થઈ ગયા, જેને બાહ્ય જગતનું ભાન ભૂલાઈ ગયું. આ સ્વરૂપની અંદર તદાકાર થતા બાહ્ય જગતનું એને ભાન ભૂલાઈ ગયું. ગોપ ગોપી એક તાર, બસ આ જ રંગે રાસે. પછી ઇન્દ્રિયો અને એના દેવતાઓ અને પછી બીજા વિષયો વાલા નથી લાગતા. હવે એને આ જ વાલું લાગે છે. એને આ જ વાલું લાગે છે. આપણે બહુ આધ્યાત્મિક માર્ગે હજી સંશુપાત નથી કર્યો તોય આપને સત્સંગ ને ગુરુના ઘરની વાતો વાલી લાગે છે કે નથી લાગતી? વધારે સંશુપાત ન કર્યો હોય તો કાંઈ નહીં, પણ હવે ખબર પડી ગઈ કે મજો જાણે આમાં જ લાગે છે વધારે. બરાબર ને? હવે બીજી વાતો ગમે નહીં, બીજું કાંઈ આ સિવાય વધારે કાંઈ વાલપ થાય નહીં. આનો અર્થ એવો થાય કે કાંઈક આમાં જ વધારે મજા છે. હજી બહુ ઊંડા ન ઉતરાત કાંઈ નહીં, પણ વાત સાચી છે. હવે બીજું ન ગમે, કાંઈ ગમે? હવે બીજું ન ગમે. અફીણના બંધાણીને કાંઈ શ્યારભાઈમાં નસો ચડે? નો જ ચડે ને. ચડે. ગોપ ગોપી એક તાર રંગે રાસે, ગોકુળ છોડી મથુરા છોડી, છોડી વ્રજનો વાસ. પ્રેમ તણા આવેશમાં વાલે, દ્વારિકા કીધો નિવાસ નિર્ભય સ્થાને. ગોકુળમાંથી ભગવાન નીકળીને મથુરામાંથી આમ ગયા, મથુરામાંથી વનરાવનમાં, વનરાવનમાંથી દ્વારિકામાં. ગો નામ ઇન્દ્રિયોમાંથી આસક્તિ છૂટી ગઈ, મનોપ્રદેશમાં આવ્યા. મનોપ્રદેશની ભૂમિકાને વટાવીને પ્રેમના પ્રદેશમાં ગયા. ઇન્દ્રિયોની દશા ટાળી, મનોદશા ટાળી, પ્રેમની ભૂમિકામાં ગયા. પ્રેમની ભૂમિકામાં જઈને નિર્ભય સ્થાન
શબ્દ બ્રહ્મ અખંડ સ્વરૂપની અંદર સ્થિત થઈ ગયા. ગોકુળ છોડી, મથુરા છોડી, છોડી વ્રજનો વાસ, પ્રેમ તણા આવેશમાં, પ્રેમના આવેશમાં આ નિર્ભય સ્થાનમાં કાયમને માટે મુકામ થઈ જાય છે. દ્વારિકા કીધો નિવાસ નિર્ભય સ્થાને, તારી દેહ દ્વારિકામાં રણછોડ બિરાજે. પામી દ્વારા દેહમાં સદગુરુ શાને, કરી લે સુરતા એકાકાર. રણછોડ રાય અકળકળા છે, ત્યાં એનું નામ ફરી ગયું રણછોડ. કર્મના કરજમાંથી મુક્તિ મળી ગઈ, કર્મના કરજમાંથી મુક્તિ મળી ગઈ. રણછોડ, રણછોડ રાય અકળકળા છે, જેને કોઈ કર્મનું બંધન જ નહીં, એને કોઈ કર્મનું બંધન નહીં. જેને કર્મ બંધન નહીં કાંઈ, એ ગુરુ રૂપે બધાયરા વાલો કૃષ્ણ આપ કીર્તાર લાભો એના ગુણ ગાવે. આ ઘટની અંદર એનું પ્રાગટ્ય થઈ ગયું. તો સાધકે પરમાત્માનું દર્શન કર્યું તો કેવા રૂપે કર્યું કે ગુરુ રૂપે પધાર્યા વાલો. આત્મદર્શન ક્યાં રૂપે કર્યું કે ગુરુ રૂપે કર્યું. દેખ્યા દિલ દીદારા, ક્યાં રૂપે દર્શન કર્યા કે મેરા સદગુરુની અણસારા. ગુરુની અણસારે મેં એ દર્શન કર્યું, એ સ્વરૂપનો લાભ મને પ્રાપ્ત થયો. ગુરુ રૂપે પધાર્યા વાલો કૃષ્ણ આપ કીર્તાર લાભો ગુણ ગાવે. જ્યારે જ્યારે આપણા દેહ ઉપર કળજુગ રૂપી કરણી બેસે, એ કળજુગ રૂપી કરણીને ટાળવાને માટે નકલંગનું પ્રાગટ્ય થાય, ત્યારે જ આ કળજુગ રૂપી કરણી ટળે. ત્યાં સુધી ટળે એમ નથી, ત્યાં સુધી ટળે નહીં. તો જે સદગુરુથી શાન સમજ્યા, એણે પોતાની દેહ દુનિયાની કળજુગ રૂપી કરણીને ટાળવાને માટે સદગુરુ પરમાત્માને આરાધ કર્યો. પ્રભુ તમે નહીં પધારો તો આ કાંઈ મારી કળજુગ રૂપી કરણી ટળશે નહીં. નામ સ્મરણથી આરાધ કર્યો એટલે નકલંક પ્રગટ્યા અને એની દેહ દુનિયાની કળજુગ રૂપી કરણી ટળી ગઈ. આપણે તો આપણા દેહ દુનિયાની કળજુગ રૂપી કરણી ટળી ગઈ એટલે આપણે ખાટી ગયા. બાકી તો ક્રમ પ્રમાણે કળજુગ ઉથાપીને ભગવાન સતયુગ થાપશે, એમાં કાંઈ ના નહીં, એમાં કાંઈ ના નહીં. પણ હવે કળજુગના કેટલા વર્ષો, જે ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા તો કળજુગ આવ્યો હોય 5000 વર્ષ થયા હોય, કંઈક વધારે થયા હોય, જે થયા હોય. પણ શાસ્ત્રોના મત પ્રમાણે કાંઈ કળજુગના 4 લાખ વર્ષ છે. હવે ત્યાં સુધી આપણે જીવશું કેમ કરશું? નકલંક પ્રગટ છે એ વાત સાચી છે, પણ આપણું ડખળક થઈ જાય એનું શું કરવું? એનું શું કરવું? આપણે તો આપણી દેહ દુનિયામાં કળજુગ રૂપી કરણી જામી છે, આને ખસેડવાને માટે એને પ્રાર્થના કરીએ, પ્રભુ તું આમાં પ્રાગટ્ય લે અને તું જ અમારી કળજુગ રૂપી કરણીને ટાળ તો ટળે, બાકી મારી કીધે થોડી ટળે. આપણે જ ખાલી એને આરાધ કરવાનો છે, તું આમાં પ્રાગટ્ય લે, તારા સ્વરૂપનું મને દર્શન દે, મને તારા સ્વરૂપનું દર્શન દે, એટલે મારી કળજુગ રૂપી કરણી ટળી જાય. અને જેને જેને દર્શન થયા એ સંતોની કળજુગ રૂપી કરણી ટળી ગઈ. એ કળયુગમાં હોવા છતાંય સતયુગમાં જીવવા માંડ્યા, કળયુગમાં હોવા છતાંય
સતયુગમાં જીવવા માંડ્યા, સારી કરણીથી, સારી રેણીથી, સારી ભાવનાથી જીવવા માંડ્યા. આપણે તો આપણી દેહ દુનિયાની કળજુગરૂપી કરણી ટાળવી છે. એને માટે આવડો આ ઉપાય છે, એને માટે આ સમજણ છે. એનો આરાધ કરીએ અને પ્રાર્થના કરીએ, એનું સ્મરણ કરીએ કે તું દયા કર તો બધું થાય એવું છે. બાકી અમારું તો આમાં શું કાયમ આવે, આપણું શું કાયમ આવે? આપણે એક ઇન્દ્રિયના વિષયને ન પુગાય છે, જીતી શકીએ છીએ. ડૉક્ટર ના પાડે તો આમ ખાટું સામું આવે બે લબરખા લેવાઈ જાય, એવું કઈ થોડું જ ન લેવાઈ જાય. હે, બે નળી બ્લોક હોય તો થોડુંક પછી લાડુ આવે તો ખવાઈ જાય, એવું કઈ થોડું છે. આપણે એક ઇન્દ્રિયને થોડા જીતી શકીએ, જીતાય આપણાથી. તો એ પ્રાગટ્ય લે તો જ થાય, તો જ થાય. એ સિવાય કઈ આમાં મેળ ઉતરે એવું નથી. માટે બસ શુદ્ધહૃદયના ભાવથી કોઈ સદગુરુની શાન લઈને એનું નામ સ્મરણ કરીએ, એ જ ઉગરવાનો સારામાં સારો આરો છે. નામ ભજન વિના નહીં નિસ્તારા, જાગરે મન ક્યુ સુધા, જાગ્રત નગરીને ચોર ન લૂટે ચક મારેગા યમદૂતા. નામ ભજન વિના કોઈનો નિસ્તાર નથી. માટે ભોળા ભાવથી, સરળ ભાવથી, નમ્ર ભાવથી જેટલું થાય એટલું આપણી મતે અનુસાર સદગુરુનું ભજન કરીએ, એ સમજણમાં જીવનને ગુજારીએ અને આપણા જીવનને બાપા સફળ કરી લઈએ. આ દરેક સંતોનો આપને આદેશ છે. દરેક સંતો મહાપુરુષો એમ કહે છે કે તમારે તમારા જન્મને સફળ કરવો હોય તો ભજન કરવું જોઈએ. એ વિના બીજો તો કોઈ ઉપાય નથી. સરળ અને સીધો ઉપાય હોય તો આવડો આ છે. આપણે બીજું કાંઈ ન કરી શકીએ, કાંઈ નહીં, પણ વગર ખર્ચનું આવડું આ છે. વગર ખર્ચે થાય એવું હોય તો, વગર મહેનતે થાય એવું હોય તો આ છે, સરળ ઉપાય છે. હાજા માંદા હોય ને ખાટલે પડી ગયા હોય તો આવડું આ થાય. હાજા માંદા હોય અને ખાટલા વહુ થઈ ગયા હોય તો આવડો આ થાય. એટલે સરળ રસ્તો સંતો બતાવે, સીધો રસ્તો બતાવે. અને સરળ ઉપાય હોય એ જ કામનો ને, જે સરળ ઉપાય હોય એ જ કામનો. બાકી તમને બહુ ઉધરા આવતી હોય અને વૈદ્ય એમ કે ગીરમાં વયો જા ભાઈ, આટલી બધી ઉધરા આવે છે ને શેહણનું દૂધ એકવાર પી લે ને તારી ઉધરા મટી જાય. કે ઉધરા નહીં, હું જ મટી જાઉં. ત્યાં જાય પાછો આવે ઓલી કોળીઓ કરી જાય. એ કઈ ઉપાય છે? પણ હાસા હોય છે એ સરળ ઉપાય બતાવે. બહુ ઉધરા આવે છે તો સવાર સાંજ એક એક ચમચી હળદર પી જા ને રોડામાંથી લઈને. એ સરળ ઉપાય છે. એમ નામ ભજન કરવું એ સરળ ઉપાય છે. નામ ભજન કરવું એ સરળ ઉપાય છે. જપ તપ તીરથ યોગ સાધનાઓ સબ નામ આધારા, ગુરુ ગમ લઈને ગોતી લેજો જેને વેદ પુરાણ, પુકારા રટી લે મન રામ નામ રણુકારા. નામ સમાન કોઈ સરળ ઉપાય નથી. સહેલો ઉપાય હોય તો નામ સ્મરણ છે. નામ લિયા સબ કિયા સકલ શાસ્ત્ર કા, ભેદ બિન નામ નર કે ગયે બડી બડીને ચાર વેદ. નામનો મહિમા દરેક સંતોએ મહાપુરુષોએ ગાયો છે. અને જે નામનો મહિમા ગાયો એ મહાપુરુષોએ નામ ઓળખાયો છે. એ જ સદગુરુની મોટી દયા અને કૃપા છે. તો બસ નામ ભજનમાં કાયમને માટે રહીને આપણે આપણા જીવનને ધન્ય બનાવી લઈએ. એ જ મહાપુરુષોની આપને સંતોની ભલામણ છે. નિભાવમાં રહીને આપણે આપણો આનંદ કરી લેવો. સદગુરુદેવ કી જય.